टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી। ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ ડેમ અને તળાવો ઓવરફ્લો થયા હતા, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું। તો મોટી ઇસરોલ ગામના 50થી વધુ ખેડૂતોના પાકને વરસાદથી નુકસાન થયું છે। ભારે વરસાદથી મગફળી, મકાઈ અને ઘાસચારાને ભારે નુકસાન થતા જગતના તાતને રોવાનો વારો આવ્યો। તો ક્યાંક મગફળી અને મકાઈનો પાક સંપૂર્ણ નાશ થઈ જતા ખેડૂતો લાચાર બન્યા છે। પાણી ભરાવાના કારણે ખેડૂતોને આગામી 2 થી 3 મહિના સુધી પોતાના ખેતરમાં જવામાં હાલાકી પડી રહી છે। એક વચ્ચે તળાવ છે અને બે બાજુ જમીન છે, એમાં પાણી ફરી વળ્યા છે। તો કોઈ ખેતીવાડી વિભાગના કે કોઈ પંચાયતના કોઈ કર્મચારીઓ તપાસ માટે આવ્યા નથી। તો સરકારને એટલી વિનંતી છે કે કોઈ ખેતીવાડી વિભાગના માણસો આવી અને આ સર્વે કરે તો ખેડૂતોને થોડા ઘણા રૂપિયા મળે તો આનું બિયારણ ઊભું થાય, ન કે કોઈ મળતર નથી અને શિયાળુએ ફેલશે। ગાદીટનો ખર્ચો હું ગણવા જાઉં તો 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો છે, જેથી કરીને આજે હું 60 થી 70 હજાર રૂપિયા નાખેલા છે અહીંયા, અને આજે એમાંથી 1 રૂપિયો પણ મળવા પાત્ર નથી। અને બીજું કામ કે આવનારી જે સિઝન છે એમાં પણ મને શિયાળા સિઝનમાં પણ કંઈ પણ એનું મળતર થવાનું યોગ્ય લાગતું નથી, કારણ કે હજી સુધી પાણી ત્યાં ઓસર્યા નથી। આ અધિકારીઓને એટલી વિનંતી છે કે અમારા આ જેમ બને એમ વહેલી તકે મને કંઈક સહાય ચૂકવો અને અમારા અહીંયા સર્વે કરવા માટે કોઈક અધિકારીઓને મોકલો કે અમારા ગામમાં મારા જેવા તો અનેક ખેડૂતો છે। 1 મહિનાથી વરસાદ પડ્યો પણ પાકનો નાશ થઈ ગયો છે, અને હવે મકાઈ, મગફળીનો પણ નાશ છે, અને 2 સિઝન પણ અમારી પાક મળે એવો નથી, અને કોઈ પંચાયત કે ગામ સેવક કે કોઈ સરકારી તંત્રમાંની જિલ્લામાંથી પણ કોઈ ફરક્યું નથી। અને આ હાઈવે ઉપર કેટલાય અધિકારીઓ જતા હશે, આવતા જતા નજર પણ નાખી હશે, પણ કોઈ તંત્ર જાગ્યું નથી। અને અમારે ખેડૂતો એટલા ઈચ્છીએ છીએ કે વેરાસરથી અમને સહાય મળે એવું અમે ઈચ્છીએ છીએ। અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ પહેલાં જે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યાં સીધા જે દ્રશ્યો છે, જે મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામના જે દ્રશ્યો છે, જે 50 હેક્ટર જમીનની અંદર જે પાણી જોવા મળી રહ્યું છે, આ જમીનમાં જે મગફળી, મકાઈ સહિતના જે પાકોની જે વાવણી કરી હતી, વાવણી કર્યા બાદ જે વરસાદ વરસ્યો, જેના કારણે જે તમામ ખેતરોની અંદર જે ઢીંચણસમા પાણી છે, જે તમામ પાક જે નષ્ટ થઈ ચૂક્યો છે। એક બાજુ સરકાર દ્વારા પણ જે સર્વેના આદેશ કરી દેવામાં આવ્યા છે, પણ હજુ સુધી આ ગામની અંદર કોઈ પણ અધિકારી જે આ સર્વે માટે પહોંચ્યો નથી અને ખેડૂતોની મુલાકાત કરી નથી। ત્યારે ખેડૂતો જે મોંઘા ભાવે જે બિયારણની જે વાવણી કરી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના માથે આબ ફાટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતો એક માગણી કરી રહ્યા છે કે વહેલી તકે આ વિસ્તારનો જે સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।